ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થાય છે કુકીને ગ્રૂમ કરવા સાથે, અને કુકીને એટલો બીક લાગે ને આતા નાતા, ખબર નહીં સાની બીક લાગી. મારું ડોગ જ એવું છે કે તમારું પણ એવું છે. અને કુકીને નવડાવતા નવડાવતા મારો ફોન એટલા જોરથી પડ્યો. પછી મેં કીધું ભાઈ છોડ, પહેલા કુકીને નવડાવી લઈએ. અને જો મારી કુકી કેટલી ક્યુટ લાગે છે નાઈને, અને બાથરૂમમાં બી બહુ મસ્ત લાગે છે, થૂથું નજર નહીં લાગે. અને પછી મેં રૂમ ક્લીન કર્યું, કેમ કે કુકીને જ્યારે બી નવડાવે એના વાળ એટલા નીકળે તો વેક્યુમથી ક્લીન કરવું પડે. અહીંયા તમે ફ્લોર પર જોઈ શકો અગર દેખાતું હોય તો. એટલામાં મમ્મી કીધું કે ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રાય કરવાના છે, તો ફ્રાય કર્યા. અને સાથે સાથે અમે લોકો લંચ કરવા પણ બેસી ગયા હતા. લંચ કમ્પ્લીટ કર્યું અને પછી રીલ્સ બનાવવા લાગી. મેં તમને થોડા ટાઈમ પહેલાં કીધેલું, મેં બહુ દિવસથી બ્લોગ નહીં નાખતી હતી, મેં શોપિંગ કરતી હતી, તો બસ મારી એની રીલ્સ બનાવવાની હતી. તો મેં આજે એક H&Mની રીલ્સ બનાવેલી, તો વિચાર્યું તમને પણ બતાવી દઉં. મેં H&Mથી મેં બેઝિક ટી શર્ટ લીધેલી, અને ક્રોક્સથી મેં આ ક્રોક્સ લીધેલા હતા, જે એટલા કમ્ફી છે, પણ મારાથી કોઈ કામ સીધું થાય નહીં. પછી મારી રીલ્સ નીચે બનાવવાની હતી, મેં નીચે ગઈ, રીલ્સ બનાવી, અને ઉપર આવીને પાછી કુકીને લઈને વોક પર ગઈ. અને આજે ડિનરમાં હતું છોલે ભટુરે. બસ આજ માટે આટલું. બાય.